નમસ્કાર મિત્રો, ગયા વખતે આપણે વાત કરી હતી પોસ્ટિયર સબકેપ્સ્યુલર કેટરાક્ટ કે જે યંગ એજમાં થાય છે. હવે આપણે વાત કરીશું મોસ્ટ કોમન એટલે કે દરેક મહત્તમ થતો મોતિયો એટલે ન્યુક્લિયર કેટરાક્ટ. આ યુઝ્યુઅલી 50 થી મોટી ઉંમરના વ્યક્તિઓને થાય. આ મોતિયામાં આખો લેન્સ સફેદ થાય. પેલામાં માત્ર છારી જેવો મોતિયો આવતો હતો, આમાં આખો લેન્સ સફેદ થાય છે. આના મુખ્ય લક્ષણ શું છે? તો કે મને દૂરની દ્રષ્ટિ ઓછી થવા માંડે અને મને જાદુ જેવું લાગે. 40 વર્ષની ઉંમર પછી યુઝ્યુઅલી આપણને નજીકનું જોવાનું બંધ થઈ જતું હોય છે, પરંતુ આ મોતિયો આવે એટલે નજીકનું આપણને વગર ચશ્મે ફરી જોવાનું ચાલુ થઈ જાય. એટલે આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે મારા દાદા કે મારા બાપાને તો 65 વર્ષ કે 70 વર્ષ પછી પણ એ વગર ચશ્મે પેપર વાંચી શકતા હતા. એનો અર્થ કે તે વખતે ન્યુક્લિયર કેટરાક્ટ શરૂ થઈ ગયો હતો. એનાથી દૂરની દ્રષ્ટિ આપણી ઓછી થઈ, પણ નજીકની દ્રષ્ટિ ઇમ્પ્રુવ થઈ. આ ન્યુક્લિયર કેટરાક્ટ આપણે સમજ્યા કે મોટી ઉંમરમાં થતો મોતિયો છે. નેક્સ્ટ ટાઈમ આપણે વાત કરીશું જો આવો મોતિયાનું ઓપરેશન ન કરાવીએ તો એ કયા પ્રકારના મોતિયામાં કન્વર્ટ થાય. આપનો દિવસ શુભ રહે.